check, hello, 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 check, hello, 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 hello. बोलो सदगुरु महाराज की। હવે પાણી ને ચા કાંઈ જોતું નથી, બધું હેઠે મૂકી દો. હવે કાંઈ નથી લાવતું. આ લાવો તો આ બધું નીચે વેચજો, આ ઉપર ના લાવો. બોલ સત્ય સનાતન ધર્મ કે જય. જે બોલો આટલા બધા બેઠા છો, જે તો બોલો એમાં ક્યાં પૈસા દેવા છે? આવડું મોટું આયોજન કર્યું છે, જે નથી બોલી શકતા. અમે તો મહેમાન છે, હમણાં 2 કલાક આનંદ કરીને ભાગી જાઉં. રોકાવાનું નથી, નકર એવું થાય ખાટલો પાથરવાની વ્યવસ્થા કરવી પડશે. ચકાચક જે બોલો, 2 હાથ ઊંચા કરીને માતાજીની જે બોલો. બોલ શિવરાય માત કી, દ્વારિકાધીશ કી. નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. જે છે ને જે એનેથી તમને ખબર પડે પ્રોગ્રામ કેવો થાય છે. તમારી જેનો ઉમળકો એવો હોય ને, કલાકાર આંતરડા તોડી નાખે. રામ, તમે ઉઘરાણી આવ્યા એમ બેઠા હોય તો અમારે શું કહેવું? ઉમળકો તો જોઈએ ને. રામ, અમે તો બોલાવ્યા છો ને આવ્યા છીએ, એમ નામ તો કઈ આવ્યા નથી. ભાવની વાત છે. મારો કહેવાનો અર્થ એ બાપુ, આવું મોટું આયોજન ખરેખર ધન્યવાદ છે. વ્યાસ પરિવાર ભાગવત સપ્તાહનું આયોજન કર્યું, ખરેખર ધન્યવાદ. અને અમારી એ કંઈક બાપુ કમાણી એ છે કે અહીં સુધી અમારે કંઈક 2 શબ્દો બોલવાનો મોકો મળે, 2 ગાણા ગાવાનો મોકો મળે, એ ખરેખર કૃષ્ણ પરમાત્માની અમારી માથે કંઈક કૃપા હશે. કવિરાજ ખૂબ મોજ કરાવી, ભાઈ શરવણસિંહે પણ ખૂબ આનંદ કરાયો. પણ મેં કીધું ને, હમણાં કવિરાજ કહેતા હતા ને, શબ્દ એક પકડાઈ જાય, મેળ આવી જાય. હું એ હાટું જ આંટા મારું છું, હજી પકડાણો નથી. એટલે એમ કઈ પકડાય એવું છે નહીં. અને આ બધું હુજે જ્યારે આપણા જ્યારે માર્ગ મૂકી દે ને પહેરેલા હગા ન થાય ને, પછી આ હુજે ત્યાં સુધી હુજે નહીં. હા, એટલે કઈ રાહ જોતા નહીં, તમને ભજન આવડી જાય એવું છે નહીં. ભજન છે ને
ગોળ બંગાળનો રાજા ગોપીચંદ બાપુ માં મેનાવતી એને ખબર નહોતા ગોપીચંદ ને કે અડધી કલાક પછી મારે બાવો બનવાનું છે એને ખબર નહોતી. એ માનો શબ્દ એક વાગી ગયો ને દુનિયામાં ગોપીચંદ બાપુ દુનિયામાં ઓળખાણ થઈ ગઈ. આપણે મા બાપનો રોટલો દેવા રાજી નથી, શબ્દ શું વાગે. હમણાં બાકા ઝીક ની વાતો કરતા હતા ને, જોકે આ તો ઘરના છે એટલે કહેવાય બાકા ઝીક નું ન શીખડાવાય. અત્યારે કોંગ્રેસ ને ભાજપ છે, અત્યારે કહેવાય ભણો પેન લ્યો તલવાર લેવાની ના પડાય. અત્યારે છોકરો ખૂન કરીને જાય ને તમને કોઈ ચાનું નહીં પૂછે. તમારો છોકરો ડીએસપી હોય, કલેક્ટર હોય, પીઆઈ હોય ને તો તમારા બાપુ માય માય રખડશે. ભણતરની જરૂર છે, મા બાપની સેવા કરવાની જરૂર છે. અને આ બાકા ઝીકની વાત કરીને મને એ આવડતું નથી જોકે, કારણ કે મેં પોતે બોલાવીશ બાકા ઝીક એટલે મને અત્યારે નથી આવડતી. હું તો ખટારાનો ડ્રાઈવર હતો. હા, આપણે જે બાપુ ફેરવા છે ને નકરા માર્યા છે એવું નથી, મારે ધરીને ખાતો છે આપણે. હા, અને ત્યાં જ ખબર પડે ને કે જો હૈદ વાગે છે. હા, અમારે એક જગ્યાએ દુકાળ હતો ને પાણીના ટાંકા લઈને જતા હતા ને અમે બાપુ એ ગાયું હાટું પાણી હતું, ગાયું હાટું જ બાપુ માર ખાતો મેં. એ બેનું આવતી પાણી ભરવા, દુકાળ હતો પાણી ક્યાંય મળતું નહોતું. બેનું મને પાણી ભરવાનું કે હું બેનું ના પાડું, ભાઈ આ ગાયોનું પાણી છે. એટલે બેનું ને તું આંખે હતો જ. એમાં એક ભાઈ યાર માથાકૂટ થઈ, એ કે પાણી ભરી દે. હતા થોડાક સાહેબ, એ મને પાવર કર્યો થોડોક, મને કે હું સાહેબ છું. મેં કીધું પગાર મારે અહીંયા મોકલાવો છો, વ્યા જાઓ, મારે બીજું કંઈ કામ નથી. આ ખટારો હાંકું છું અને તમારા જેવા ગોતું છું. એ બાજ્યા. પછી બેનું તો મારી રાહ જોતી જ હતી. એ હાંડે ને હાંડે પછી બાયું મને સોટી, એ વાહ ટાંકા લે એવું કરી દીધું. પણ બેનું હતી એટલે એમ ભાઈઓ ને બાપુ હજી સલામ કોઈથી મારી જ નહોતી અને મારવી એ નથી. કહેવાનો મારો મિનિંગ સત્યના આધારે હમણાં કીધું ને કવિરાજે, મેં ખટારો હાંકી હિન્દુસ્તાન આખું રખડી આવ્યો, કોઈ રાજ્ય મારું જોયા વગરનું બાકી નથી. પણ કોઈ એમ કે દરબારે દારૂ પીધો, પરમાટી ખાધી હતી, 5 લાખની શરત મારીને આવજો, મારી સાથીમાં ડામ દઈ દઉં. મારું કોળ ગયું, મારું ખાનદાન ગયું, મારો મા બાપ કોણ, આનો પાવર ન હોય તો મરી જવાય ભલામણા. જીવન મળ્યું છે મોજ કરો મોજ, કાંઈ વાતમાં છે નહીં, મરી જવાનું છે. રામ મર્યા પછી જો ગામમાં 5 જણા હરખી રીતે રોવે નહીં તેને જીવાય ન કહેવાય ને ભલામણા. હે, આપણે મર્યા પછી જો અડધું ગામ લાપસી રાંધે એ બલ્લા જઈને જીવા કહેવાય. અરે બાપુ આ જેટલા મહાપુરુષોના નામ લીધા એમની પેઢીઓના શું અમારે અહીંયા કોથળા આવે છે કે અમારા બાપાના ગાણા ગાવ છો, લ્યો 5 મણ દાણા મોકલાવી. કોઈ આ નરસિંહ મહેતા કે મીરાબાઈ કે ગંગા સતી જે મહાપુરુષો થયા એમની પેઢીઓની અમારે કઈ આવક નથી. પણ કર્યું છે એવું એટલે બાપુ કરવું કે આવું ગાવું પડે છે, બોલવું પડે છે. એમ તમે દુનિયામાં કઈ કરી જાઓ ને, કાગે લખ્યું કે મીઠપ ભરેલા માનવી જેથી જગ છોડીને જાય તેથી કાગા એની કાણ્યું ઘરે ઘરે મંડાય. આપણા ગામનો ન હોય, આપણી નાતનો ન હોય, આપણો પાડોશી ન હોય, પણ ખબર પડે ફલાણા ગામનો માણા વિયો ગયો તે હૃદયમાં હબાકો આવે ઘરે માણા જેવો માણા વિયો ગયો બાપુ એને જીવા કહેવાય. હું તો એમ કહું રાતે 2 વાગે તમારા ઘરે આવો અને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડી ન પટપટાવે તો મરી જવાય. કૂતરું નથી ઓળખતું, દુનિયા શું ઓળખે ભલામણા. હે, આપણું કૂતરું આપણને ખંભા સુધી ઊભું ન થાય, મારો ધણી આવ્યો મારો ધણી આવ્યો એમ. આ તો એ આમ જોવે આ તો ઓલો લુખે છે, એને જ્યાં બટકું રોટલો નાખ્યો કોઈ દી. જાનવરને બધી ખબર પડે હો, તમને જે લાગતું હોય. હા, તમે માલ ઢોર રાખતા હોય તો ભલે, કૂતરું હોય તો ભલે, એને તમે બાબુ બટકું રોટલો 2 ટાઈમ નાખતા હોય ને, તમારા નજીક બીજાને આવવા ન દે. આ હમણાં ચેતકની વાત કરી ને બાપુ, ચેતક જેવું જાનવર કદાચ રાણાની રાંગમાં ન હોત ને તો કદાચ ચેતકનો માફ કરજો રાણાનો કદાચ વિજય ન થાત. આજે આ દુનિયામાં બાપુ જાનવર પૂજાય છે, વિચાર તો કરો. રાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે, સતાધારમાં પાડો પૂજાય છે, ચમરાળામાં ભેંસ પૂજાય છે, કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ને ગધાડો પૂજાય છે. આપણું પાડું છે, સારું નથી બોલતા, ગધાડા કરતા બે જ નથી. હે, જિંદગી મળી છે, અરે મોજ કરો રામ, કાંઈ છે નહીં. મારો કહેવાનો અર્થ ભાગવત સપ્તાહ છે ને, મને
મને ક્યારેક ક્યારેક એવું થાય કે અમને બોલવું થોડુંક અઘરું પડે હવે. શું કામ કે આ બધી વાતો જ્ઞાનની કરવી છે ને. હું એક નહીં, બધા કલાકારો, સાહિત્યકારો, કથાકારો આ બધા કથાઓ વાંચે ને મંદિર ને માંડવા ને પ્રતિષ્ઠા ને મંદિર ને 5-5 ગામ ભેગા ધુમાડા બંધ જમે છે, બધું છે, બધી વાત સાચી છે. પણ મને પીડા એ થાય છે કે આ દુનિયામાં બગાડ કેમ નથી ઉભો રહેતો. અમારા દિલની વાત કરું છું. અમે તો લાખો રૂપિયા લઈને વ્યા જઈએ છીએ, પણ હું કહેવા એ માગું છું કે આવડા મોટા ધર્મના કાર્ય થાય છે તો આ દુનિયામાં બગાડ કેમ નથી ઉભો રહેતો. વિચારવા જેવું છે. મારે ને તમારે બધાને વિચારવાની જરૂર છે. એની માટે બાપુ સંસ્કાર જોવે, અને સંસ્કાર માટે સારી જનતાને આટલી બધી બહેનો બેઠી ને બહેનોને બાપુ મારી વાતો કરી અમુક કડવી લાગશે, પણ મને જય માતાજી ન કરો તો કાંઈ ફેર નહીં પડે. મારે કાંઈ મને ભગવાને હાસવી શકું ને એટલું આપ્યું છે. પણ જે બહેનો છે ને બાપુ સંસ્કારનો દરિયો છે, પણ બેન પોતે જો એની મર્યાદા ચૂકી જાય ને તો બાપુ હારા દીકરાની બાપુ આશા રાખતા નહીં, કોઈ જિંદગીમાં ન થાય. ધરાવીને ધાન નો નીપજે, કુડવીને માડું ન હોય, ઈ જળ જખરા નીપજે, જેની જનેતા હોથલ હોય, હારી મા વગેરે બાપુ હારા દીકરા કોઈ દી ન થાય. વાપરો, ખાઓ, પીવો, મોજ કરો, પણ હું તો બાપુ હાથ જોડીને કહું છું, તમે મારી બહેનો છો, મારી દીકરીઓ છો, પણ હું કહેવા ઈ માગું છું કે તમે દેહના પ્રદર્શન ન કરો. ખાઓ, પીવો, વાપરો, પહેરો, ઓઢો, પણ તમે ધારો છો એવી દુનિયા હારી નથી. અને તમે આ તો વરાળું કાઢો, બાકી તમને નથી ખબર. મોબાઈલના માધ્યમથી તમને બધું જોવા મળતું હશે. અને હારા દીકરા બાપુ છે ને, હું તો બહેનોને ખાસ કહું કે ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પહેલા રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચજો ને જો આપને ટેકો દેવું સંતાન ન થાય, ભજન ગાવાનું બંધ કરી દઉં. રામ દીકરા હારા તો થાય. ભગવાન એક દીકરો દે, દીકરો શું અહીંયા ગોદામ છે ત્યાં દે પાથરા. વહુ હારો ભેગા પાણી પૂરીયું ખાતા હોય ત્યાં દીકરા જેવા થાય. કોઈ મતલબ નથી. રામ બેનોને, અને હું કહું છું એટલા માટે જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ નથી પૂગી ગયો ને દેશની આબરૂ દીકરીઓ રાખી તમે ગયો તો હવાર સુધી દાખલા આપો. જ્યાં પુરુષ થાકી ગયો અને ન પત્યું ને પુરુષ બાપુ ધ્રુજી ગયો, ભાંગીને ભૂકો થઈ ગયો ને પછી આ જોગમાં લગામો હાથમાં લીધી, તમે બેસી જાઓ. હરિશ્ચંદ્ર રાજાએ બાપુ પોતાની પત્નીને બજારમાં વેચી નાખી, અયોધ્યાની મહારાણી. એને કીધું હોત કે મારા બાપાએ શું વેચવા આપી છે તો આવડો મોટો ઇતિહાસ ન હોત આપણી પાસે. જલારામ બાપાએ બૈરું આપી દીધું, સગાડ સાહેબ છોકરો કાપી નાખ્યો, મોરધ્વજ રાજાએ કરબત મુકાયો. આટલા બધા બેઠા છો, સીબી રાજાને હોલાને હગું શું થતું હતું? મને કોક તો કયો, શું હગું થતું હતું? સફળ પુરુષો છે ને એની વાય એક એક ભગવતીનો હાથ છે. જલારામ ને વીરબાઈ નો હોત ને તો કોઈ ઓળખત નહીં. સગાડસા ને ચંગાવતી નો હોત તો નો ઓળખત. હરિશ્ચંદ્ર ને તારામતી નો હોત તો નો ઓળખત. દેવીદાસ બાપુ ના અમરમાં નો હોત તો ઓળખત નહીં. સવારામ બાપા ને જબુમાં નો હોત તો ઓળખત નહીં. એક એક ભગવતી નો હાથ છે. અમે આ મોટી મોટી વાતો કરીને ઘેરે બૈરામાં નો ઠેકાડા હોય તો તમને ગોળીઓ ન પાવી પડે, આજ પેટમાં દુખે નહીં આવું એમ તો કહેવાય નહીં મારું બૈરું આવું છે. હગો હારો નો હાપડે ને મિત્ર મળે જો લબાડ, પત્ની મળે કભાર જાતો એળે જો હતા તેણે પખા મોળા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય, જીવવાની મજા ન આવે. તમે આ અમને હાથની હથેળીમાં રાખો, હાલો જમવાના, હાલો ખાટલા ને ગાડલા, પછી તમે એન પર આવો અને હું એમ કહું હાલો રોટલા ચા પાણી સિવાય જવાય. અને હું આમ ડેલામાં લઈશું અને રવડામાંથી હાણીશું લોટા મંડે ઉડવા, મારે ચિંતા જવું. પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં છતાં બાપુ બે માણસ જો હરખા હોય ને તો જીવન જીવવાની મજા આવે. બાકી તો પછી ઘણા જીવે છે બિચારા કપાણે, માંડ મેળ પડ્યો છે કે આ હમણાં નહોતા કહેતા ભાઈ સરવણજી ઘરે જાય ત્યાં ગદબભાઈ બકરું બે જાય, બહાર ધોકા પસાડતા હોય. ઘરે એમ કે આ બકાલું સુધારી નાખો એટલે કે હા પણ ઉતાર રાખ, આ સુધારી દઉં પણ કે શું કામ તલા માર કરે, એને સુધારવું પડે. રામ એટલે હું ખરેખર છે ને ભજનનો કલાકાર છું. મને આવું બહુ બધું બોલતા બહુ આવડતું નથી. જોકે મને શીખડાયું પાછું અમુક અમે એક જગ્યાએ ભજનમાં ગયા હતા, ત્યાં હું ભજન ગાતો હતો, વારું મારા વીરા રે સંગ નો કરીએ નીચનો,
તે એક ભાઈ પૈસા નાખતા હતા ને, એ ગામનો એક મારો મિત્ર બેઠો હતો પડખે. એને કીધું કે બાપુ આ કોઈથી પૈસા નાખે નહીં, પણ આજ ગમે એમ હોય. પછી મેં કીધું ભાઈ બંધ કરવાનું કહેતો હોય તો હું તો બંધ કરું, આપણે કંઈ ગાવાનો શોખ નથી. ના ના, એ કે તમે ગાઓ. વળી પાછો પૈસા નાખવા આવ્યો. પછી અમારો રાઉન્ડ પૂરો થયો, અમે બહાર ગયા તો એ અમારી વાંહે વાંહે આવ્યો. તો મારો ભાઈ બંધ એને પૂછતો હતો, એ કે તું હારા કોઈથી પૈસા નાખ નહીં, કે આજ કેમ પૈસા નાખતો હતો? એ કે નાખું જ તેને કે બાપુ મારા દુશ્મનને ગાળ્યું દેતા હતા મને મજા આવી. કે એટલે મેં કીધું ભાઈ હું ગાળ્યું ક્યાં બોલ્યો છે? એ મને કે દેતા હતા ગાળ્યું, તમે દેતા હતા. એટલે પણ મેં કીધું એ ગાળ્યું હું નથી બોલ્યો, તું મને સમજાય. તો મેં કીધું કેમ ગાળ્યું બોલ્યો? તમે નહોતા કહેતા કે વારું મારા વીરા રે સગનો કોળી નીચનો. મેં કીધું સગનો કોળી નીચનો નહીં, સંગનો કરીએ નીચનો. મેં કીધું નોખા પાડ ને વાહ અમારા કોક કાબરા કરશે. પછી કીધું આ ભજન તો કોઈ નથી સમજાતું, બોલવાનું ચાલુ કરો ને કે કોક હળદર ફરેવા કરશે. હવે સમજાય નહીં. હવે આમ હમણાં કવિરાજ કહેતા હતા શબ્દ પકડો લ્યો, આમાં શું પકડાવો? આ પકડાવવા કેવી રીતે? ને કે આ તમે જોવો બાપુ સવારામ બાપા પીપળી એક પ્રજાપતિનો દીકરો બજાણાની બજારમાં વાણી કરે કે સુરતા કોઈ સુગડ સમેટે, સાહેબ ઘટમાં ભેટે, તીર્થ વ્રત બહુ કરે, જાય બદરીને બેટે, પડ્યો અહીંયા ગોતે નહીં ગોતે સેટે સેટે, આદલ તો અંતરમાં રહેશે મારા બાપ, ભજન કરો તો ભેટે. આ એક શબ્દ જબુમાને વાગી ગયો ને, આ જબુમાં બાપુ કામ કરી ગયા. જો આજ દુનિયામાં બાપુ જબુમાં સવારામાં હારે પૂજાય છે. શબ્દ તો બાપુ પકડાઈ જાય. 5 તત્વનો દેહ છે ને, ગંગા સતીએ તો કીધું 21,600 શ્વાસા છે, અહીંયા ધ્યાન રાખો ને, બીજું કાંઈ કરવું નથી. નારાયણ 21,600 થાય, જેને ગણવાને ગણી જોજો. 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800 અને 24 કલાકના 21,600 થાય. પરફેક્ટ. આ બોલે બીજો નહીં, પરમેશ્વર છે પોતે, અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે. એટલે કીધું કે ભાણ કે તું ભટકીશ નહીં, મથી લે તારા અંતરમાં, ઠીક કરીને બેહી જા, પછી કરવું પડે નહીં કાંઈ. હરિદ્વાર વાળા કે દ્વારકા જવું છે, સોમનાથ વાળા કે પાવાગઢ જવું, તો સાચું ચા છે? હળીએ સીડ્યા છે રામ, કાંઈ છે નહીં ભાઈ. મેં 20 વર્ષ ખટારો હાંકો, બધે રખડ્યા, આય આવો લાવો, આય આવો લાવો, લઈ જાઓ એમ કોઈ કીધું જ નહીં. અમે ગોકુળમાં ગયા હતા ને, એક બાપુ બેઠા હતા, નાનો એવો હિંડોળો હતો ને કૃષ્ણ ભગવાનની મૂર્તિ, 4-5 ભાઈબંધ ફરવા ગયા હતા. બાપુ કે બેહી જાઓ, એમ બધા બેહી ગયા. એ કે 100 રૂપિયા લાવો. મેં શેના? એ કે કાનુડાને હિંસકો નાખવાના. મેં કીધું કાનુડાની નીંદર બગડે ને અમારા 100 રૂપિયા બગડે, ભલે હું તો. મને કે નાસ્તિક લાગો. મેં નાસ્તિક છે તેમાં જ કાનુડો અહીંયા દ્વારકા આવ્યો, અહીં કાંઈ છે નહીં, અહીંયા તમે આંટો મારવા આવ્યા છે, કાનુડો તમારી ભેગો છે. એટલે આવીને આવી દુકાનું છે રામ. જાઓ, જાતા હોય જાયજો, દેતા હોય દેજો, હું કોઈને દેવાની ના નથી પાડતો. પણ બાપુ મારી ફરજ એક છે ને, તમને દિલથી હાથ જોડીને કહું છું, બાપુ માને ને બાપને બાપુ સાચવજો. એના જેવા દુનિયામાં ભગવાન કોઈ છે નહીં. માના ને બાપના કાળજા ઠારજો બાપુ, જિંદગીમાં કોઈ દી મોડો દી નહીં ઉગે, આપણી ગેરંટી. એક ભાઈ કુટુંબમાં મેળ રાખો, વ્યસનથી થોડાક દૂર રહ્યો અને મા બાપની સેવા કરો. પછી મા બાપ જેવા હોય એવા, ગાંડા હોય, ગોબરા હોય, માંદા હોય, અપંગ હોય, જેવા હોય એવા. અરે હું તો એમ કહું બાપુ, માને બાપને પગ્યા લાગીને જાઓ ને, આખી દુનિયામાં ક્યાંય પગ્યા ન લાગવું પડે, આપણી ગેરંટીના. મા બાપ જેવા બાપુ આ દુનિયામાં હું કોઈ નથી કહેતો, એવી કોઈ ભલામણ નથી કરતો મંદિર બનાવો ને કથા કરો ને આ કરો ને તે, કાંઈ જરૂર નથી. બધું બરોબર છે, જા છે અહીંયા, અને બનાવનારા ઘણાય છે. આપણે નહીં બનાવ્યું કાંઈ નહીં, ખોટું નહીં થાય. પણ આપણી મા બાપને બાપુ આપણા સિવાય કોઈ નહીં દે. આ એક લખી લેજો. અરે હું તો ત્યાં સુધીની વાત કરું છું, તમે મા બાપને પગે ન લાગો તો કઈ નહીં, પણ તમારા હાટું થઈ અને તમારા મા બાપને બીજા પાસે હાથ ન જોડવા પડે એવા ધંધા ન કરતા તોય ઘણું છે રામ. મારા દીકરાને કઈ કરતા નહીં, ઘણા એને નથી મા બાપને બિચારાને બીજા પાસે મારા દીકરાને ન મારતા, મારા દીકરાને ન કરતા. આ પરજા તો હોય તો શું, ન હોય તો અમુક અમુકને નથી કે ભગવાન એકાદો દે. અમુક એમ કે હે ભગવાન આના કરતા ન હતી તો સારું હતું. આપણે એમ થાય છોકરેથી ફાયદો છે કે એમ નામ ફાયદો છે, એ જ નથી સમજાતું. અરે આખી દુનિયા રોવે છે, પૈસા નથી ઈવડે. એ કે હારા પૈસા ચારે આવશે, આપણી પાસે પૈસા ચારે આવશે, ઈવડે એમ નથી હોતા. ચાચા પૈસા છે કે કોઈ ચોરી ન જાય થારું, ચોરી ન જાય થારું, એમ નથી હોતા. આપણે એમ થાય સારું આમાં હક છે ને છે. ભજન કરો, આનંદ કરો, બસ. એક ઘડી હાથી મેં પુનિયા 24 કલાકમાં હરિનું સ્મરણ જેટલું થાય ને એટલું કરો ને, એ જ બાપુ મજા આવશે.
બાકી તો હાજે વાળું કરીને આપણે બજારમાં નીકળવું તો કૂતરા હુતા હોય તો હું તો આમ બેઠો બેઠો વિચાર કરું કે આમને કાંઈ ઉપાધિ છે ઘસ ઘસાટ ઉતા બોલો આપણે રાંધીને ખવડાવવું પડે તોય ટેન્શન નથી એમને લ્યો બોલો. અને આપણે જોઈએ તો આપણે નથી દેખાતું કાંઈ લોહી ઉકાળા છે, ધાબુ ભરવું છે ને છોકરો પરણાવવો છે ને હક પણ કરવું છે ને કોર્ટમાં જવું છે ને સન્માન ન કર્યું ને વકીલ બાંધવો છે ને હગામ જવું છે ને આ કાંઈ લોહી ઉકાળા છે. આ બધું તો આપણે ઘૂંસ નથી કરી. પણ માણસનો અવતાર સારો છે, પણ જો બાપુ ભજન કરી શકો તો. બાકી તો કંસ કૌરવ ને રાવણ જેવા હતા નહોતા થઈ ગયા, મોટા હતા મયપતિ ગજબ હતા ગંભીર સબળ જેના શરીર મહાણે દીઠા મેકરણ હારા હારા દુનિયા છોડીને વ્યાઈ ગયા. તમારે મારે જ આવવાનું છે. એટલે મહાપુરુષો વાણીમાં ઘણી બધી વાત કરે છે, પણ હું તમને જેવી તમારી મરજી છે ને એવો આનંદ હું તમને કરે. કારણ કે મારે આ છઠ્ઠી રાત છે, તમને જે લાગતું હોય. મારે તો ઘડીક મને તો એમ હતું, મેં કીધું સરવણસિંહ આ બે જેટલો ટાઈમ કાઢે ને એટલું સારું, મેં મારે તેટલો આરામ. પણ તમે મને બોલાવ્યો છે એટલે મારે બે આવવું પડે એ વાત એ પાકી. મેં તો કવિરાજને એક બે વખત કીધું, મેં કીધું ઘડીક આંકો ને કીધું ચા આવે ત્યાં સુધી ચા આવે તો ચા નહીં આવે. મેં કીધું હવે લાવો મારી પાસે. એટલે પછી નકર મારે તો ટાઈમ જ કાઢવાની વાત હતી. કારણ કે પછી ઘડિયાળના કાંટા ફરવા માંડે એટલે તમે ભાગી જાઓ, પછી તમને તમે એમ કહો ને કે રાખો હવે, એટલે એમ છૂટા થાય. એટલે તમને જેવો આનંદ આવશે એવી મોજ કરાવીશ. અને મારી વાતનું પાછા કોઈ ખોટું ન લગાડતો કે ચા નું આવીને ચા નું અમને આમ કહેશે તેમ કહેશે, એવી કોઈ વાત નથી. એટલે ચા તમે આ સાજિંદાને આપી દો દેવો. એટલે આ તો ખાલી હું આનંદ કરાવતો હતો. શબ્દોચ્ચારણમાં સરસ્વતી મતિયા પૂજે માં ભૂલા ગુજર મેળવજે માં તારા ગુણ ગાઓ દિન રાત. સંત મિલન કો જાઈએ મિલન કો જાઈન તજમાન મોય અભિમાન. જો જો પાવ આગે ધરો કોઠી કે અગ્ન સમાન. સદગુરુ ના વખાણ શું કરું, સદગુરુ સદગુરુ ના વખાણ શું કરું ને મુક્તિ કહું તો માપ નાવે. ઇન્દ્ર કુબેર જનો પાર ન પાવે, ચાર વેદ જેના ગુણ ગાવે. અગમ ઘર માયા પરમી રહ્યા બેહદ બાર ની વાત લાવે. સવાને સ્વામી ફૂલગરજી મળ્યા,
શરણ પ્રતાપ તે ગુણ ગાવે, ચરણ પ્રતાપ થી ગુણ ગાવે. ભાગવત સપ્તાહનું આયોજન છે. ભજન છે ને, ભજન એક જીવનમાં ઉતારવાની જરૂર છે. ભજન છે એ મંથન માગે છે, ભજનને વિચારવાની જરૂર છે. પણ મહાપુરુષોએ માથે પડદો રાખ્યો છે એટલે એકદમ સમજાય નહીં, અને એના માટે સદગુરુ જોવે. કારણ કે આ નિશાળમાં કોઈ યુનિવર્સિટીમાં કોઈ ભણાવતું નથી. આની માટે એવા જો કોઈ સમર્થ સદગુરુ મળે તો બાપુ આ મેળ પડે એવું છે. બાકી આપણે હાલા જતા હોય ને આમ કપાળ આખા રંગ્યા હોય ને ઢીસણ સુધી ડેર ખા હોય ને આપણે હાલા જતા હોય ને હાથ કરે, એ ભગત ખડા રે તેરા બેડા પાર કરી દો, તું રોટલા આટું વંડિયું ઠેકે, શું અમારો બેડો પાર કે. એટલે એવાથી નથી પતે એવું. બાકી ગુરુ તો બાપુ છે ને, સમય મળે ને એક સદગુરુ મહારાજ કાંઈ પણ તમે ભજન કરો ને બાપુ, તમે હાલતા થઈ જાઓ, વહેલો મોડો બાપુ આંગળી પકડનારો મળી જાય. આ કચ્છનો બારવટીયો જેસલ જાડેજો છે ને, સતી તોરલ એના ગુરુ છે. એ તોરલ ને ભેટો થયો, બધાને ખબર છે. તોરલ ને અહીંયા લેવાઈ ગયો, અહીંયા શું ચોરી કરવા ગયો હતો, ગુરુ ગોતવા ગયો હતો, પણ સમય પાક્યો તા મળી ગયા ને, ખીલો હથળીમાં ઠપકાર્યો, ત્યાંથી ચડી ગયા, લ્યો આ મેળ પડી ગયો. એટલે મારો ઇતિહાસ એવો જ છે, પણ મને ખબર નહોતી કે આપણને ગુરુ મળશે. કારણ કે આપણા ગુરુ થવા જ કોઈ રાજી નહોતું. કારણ કે બધાને ખબર હતી કે આ જો ડખો થાય તો ગુરુ નહીં માર ખાવાનો વારો આવે. એટલે આપણા હારામ નામ જ નહોતું. આ તો અહીંયા 2 કિલોમીટર આપણને સાંભળે છે, અહીંયા તો હજી આપણી જેટલી આબરૂ છે તો જાઓ તો ખબર પડે. અને આપણે કાંઈ જોતું નથી. હા, આપણે અને એવી કોઈ દી લાચારી કરી નથી બાપુને. હું અમુક એવા પીરિયડમાંથી નીકળ્યો છું ને એટલે કહું છું, મેં સારું કામ જિંદગીમાં કર્યું જ નથી. પણ મેં કામ હારામાં સારું જો કયો, કાંઈ પણ કયો ને તો મારા માને મારા બાપને બેને હાચવાની મારો મેળ પડી ગયો. નકર બાકી ગમે એને ધોકાવ્યા છે. બીજો આપણી શેરીમાં કોઈ સાધુ બામણ ની જ્યાં માંડો છો, ભંગારી હોય નો આવે. આપણી શેરીમાં આવે જ નહીં. હા, પણ મારા મા બાપની કઈ કૃપા હશે, એવા સદગુરુ મળી ગયા. અને મારા મા બાપ જોકે તોફાની હતો એટલે મારા બાપુ તો વહેલા વ્યાઈ ગયા. એમને એમ થયું ખરો મારી કપાતર પરજા આવી મને, કારણ કે મારા બાપુની આબરૂ સારી હતી. એટલે મને તેથી એમ હતું કે આપણા બળથી હાલે છે. તો અત્યારે ખબર પડી કે બાપાની આબરૂ લઈને હાલતું હતું, નકર કોઈ ગહી નાખત. મારા બાપુને દુઃખ, કારણ કે મને લાડ ખૂબ કરાવ્યા. એટલે મને કહેતા નહોતા, વઢતા નહોતા કોઈ દી. એટલે અંદર ખાને તૂટી ગયા, એમ તૂટી ગયા. હું બધા ભાઈઓમાં નાનો હતો, પણ એને એમ થયું કે આ મારી પરજા આવી, એટલે એમાં હું ભાગીદાર છું મારા બાપુને કાઢવામાં. એ મને આજે ખટકે છે, પણ એ કરી શું શકું. પણ કહેવાનો મારો અર્થ એ છે કે સમય આવે ને વળાંક મારતા ન આવડે ને એને માણા ન કહેવાય. કચ્છના બારવટિયા જેવા બારવટિયા બાપુ આ કાંઠે સંત બારવટિયા હોય ને હામા કાંઠે જાય ને સંત બનાવી દે, ઈ ભજનની તાકાત છે. પણ મને ક્યારેક બાપુ મને વેદના ઈ થાય છે, જેમ સતાર બાપુએ વાણીમાં કીધું છે, કેને કરો દિલડાની વાતો વાતો, કેને કરો હું મારા દિલની વાતો વાતો, નથી રેવાતો હવે નથી રેવાતો, નથી રેવાતો હવે નથી રેવાતો. કયું નો માને, જને 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 કહું તે, જને જને કહું તે કયું નો માને માને, મૂર્ખ બનીને મને ગાંડો સમજીને મને મારે છેલ્લા તો નથી રેવાતો હવે નથી રેવાતો. કેને કરું દિલડાની વાતો વાતો, નથી રેવાતો હવે
નથી રેવાતું, નથી રેવાતું, હવે નથી રેવાતું. બાબુ કહે છે અમુક વાતો બાબુ દિલની હોય કે સામે બાબુ સમજી હકે એવા ન હોય તો વાત કરવી કોને? હે રોવું તો તમારે મારે બધાને હોય, પણ બાપુ ટેકો દે એવો ખંભો તો જોઈએ ને. ક્યાં રોવું? જ્યાં ત્યાં રોવાય નહીં. એ તો બાપુ જેને દર્દ હોય ને એને ખબર હોય. એટલે સતાર કહે છે જેને જેને ધરતી દિલ જાણે, હોય તો ને ઈ નથી સમજાતું, નથી રેવાતું, હવે નથી રેવાતું, નથી રેવાતું, હવે નથી રેવાતું. માગવાનું ન હોય. હું ઘરાસણ દીકરો છું, પણ સતી તોરલ બોલ્યા હતા મરું પણ માગું નહીં, અપને તન કે કાજ ફરમા રથના કારણે મને માગતા ના આવે લાજ. એટલા માટે કહું છું કે જો ભગવાન અપાવે ફૂલ નહીં તો ફૂલની પાંખડી. આ જે કંઈ છે ને બાપુ એ ભગીરથ કાર્યમાં જવાનું છે. આમાંથી અમારે નથી લઈ જવાનું, કંઈ લઈ જવાના છે પણ અહીંથી નહીં. હા પાછું હું તો સાચું જ કહું છું, લઈ તો જવાના જ છે. પૈસા વગર તો અમારું જેમ હાલે. આ બેનો ને કહો આમાં દૂધ ની બકાલા ની કટકી કરી હોય નાખી દેજો, એટલે ઘરે તમારો મેળ પડતો રહે એમ નામ. એટલે ગાયું માટે મંદિર માટે છે. જો ભગવાન અપાવે તો એટલે ખિસ્સામાં હાથ નાખજો, પણ તમારા સુગરા મળે તો શાંતિ સ્થાપે, સુગરા મળે તો શાંતિ સ્થાપે તાપે, નુગરા વાયેથી નુગરા પાછળથી કરે છે વાતો, નથી રેવાતું, હવે નથી રેવાતું. કેને કરું દિલડાની વાતું, નથી રેવાતું, હવે નથી રેવાતું, નથી રેવાતું, હવે નથી રેવાતું.
ભજતા પ્રભુને ભજતા રહે મન રાતું રેવાતું હવે નથી રેવાતું એને કરું દિલડાની વાતું નથી રેવાતું હવે નથી રેવાતું હવે નથી પછી ભલે હોય ભગવાન પરાસીના પીપળે ભીલે લીધા પ્રાણ કર્મની ગતિ શું હોઈ શકે દુનિયા કે છે સારું કરો તો સારું ફળ મળે ખરાબ કરો તો ખરાબ મળે ભક્તિ કરે એવડે દુખી છે દુનિયાના બૂસ મારે સુખી છે જો શું સમજવું આપણે રામ 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 કરીએ છીએ 14 વર્ષ રામ ને વનમાં જવું પડ્યું લ્યો શું કરમ છે મિથિલા નરેશની દીકરી બાબુ માં ભગવતી સીતા મિથિલામાં રહ્યા ને લગ્ન ન થયા ને ત્યાં સુધી એક દી દુઃખનો ન ઉગ્યો અને અયોધ્યાની મહારાણી બન્યા પછી બાપુ આ દુનિયા છોડીને જઈ ત્યાં સુધી હારો એક દી ન ઉગ્યો શું એ દીકરીનું બાપુ કરમ છે કર્મની ગતિ શું હોઈ શકે ભલામાં દ્રૌપદીના ચીર લૂંટાતા ત્યાં કોણ નહોતું કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા હારા હારા મહાપુરુષો બેઠા હતા બાપુ એ દીકરીનો ગુનો શું હતો આખી દુનિયાને ખબર છે શું છે જીગર કુમારના પૈસા બોલવાના ચીઠીઓ બેઠીઓ છેલ્લે રાખો આ પૈસા આપે છે ધન્યવાદ છે એ સારી વાત છે પણ એક હારે બોલી જશું આમાં હું ત્યાં મારી કેસેટ કપાઈ જાય દ્રૌપદીના ચીર ઉડાતા ત્યાં કોણ નહોતું અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્મા આખું વિશ્વ જેને બનાવ્યું હોય તમને ને મને બનાવ્યા હોય ધરતી આકાશ સૂર્ય ચંદ્ર બાપુ પવન પાણી બનાવ્યું હોય એને ખબર ન હોય કે અહીં બેસ તો ભીલ મને બાણ મારશે એને ખબર ન હોય ભીલના બાણથી કૃષ્ણ પરમાત્માને વિંધાવવું પડ્યું તો બાપુ એનું શું કર્મ હશે મને આમાં ટપા નથી પડતા તમને પડતા હોય ભલે એટલે એવું નથી કહેતો કે ખોટું કરવું એમ ભલે સત્યનો છેડે વિજય થતો હોય છે કદાચ પણ મને એમ થાય હાવ હાવ હાચી હાચી મહેનત કરે ને એવડે એમના બે પાંદડે થતા જ નથી કોઈ દી મેં તો જેટલાઈ જોયા ખોટું કરવું એવું એવી મારી વાત નથી પણ ક્યારેક આપણને દાન જ થઈ જાય નહીં કોકનું જોઈને તમારે એમ થાય મજા આવડા નકરા દુનિયાના રોલ જ કરે છે ને કેવી ગાડીઓ લઈને ફરે
આપણે ક્યારેક ઈચ્છા થઈ જાય પણ કરાય નહીં. જોકે પાછા ઈવડે સાના મને મારે એટલો ખાતા હોય, ઈ પાછું આપણું કામ નહીં ને. ભીષ્મ જેવા બાપુ મહાપુરુષ જે થઈ થાવીને થશે એવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ, કાલ શું બનવાનું એને ખબર હોય, એને છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું, એનું શું કર્મ હશે? હે એ ભાઈ, એ પૈસા માર નથી લઈ જવાના આમાંથી, કડીક રહેવા દે ને. કારણ કે આ આગુ પાછું કરો છો ને, અમારું આગુ પાછું થાય. ભીષ્મ બાપુ અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્માની પ્રતિજ્ઞા તોડાવે એવો સમર્થ ને સિદ્ધ પુરુષ. અરે એની ક્યાં વાત કરો બાપુ, યમના દૂત જેને લેવા આવે અને યમના દૂતને એમ કે અત્યારે વિયોજા 6 મહિના પછી આવજે, પોતાના મૃત્યુને રોકી શકે એવો સિદ્ધ પુરુષ જેને કહેવાય, એને છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. શું એની કર્મની ગતિ છે? અરે ધર્મરાજા જેવા ધર્મરાજા પોતાના માટે, પોતાનો ભાગ, પોતાની ભૂમિ માટે, પોતાનો હક માંગવા માટે લડ્યા. કુરુક્ષેત્રના મેદાનમાં 18 દિવસનું યુદ્ધ થયું ને, એ હક માટે લડ્યા હતા. પણ છેલ્લે તમે જોવો તો ખરા બાપુ, ધર્મરાજા જેવા ધર્મરાજાને 5 ફૂટ જગ્યા ન મળે, હિમાલય હાડ ગાળવા જવું પડ્યું. તમે જોવો તો ખરા શું કર્મની ગતિ હોય. આ ભવની વાતો કરે, કર્મની વાતો, આમાં આપણને કઈ ટપ્પા પડતા નથી. બાકી આપણું હાલ્યું જાય, મારો રામ હાકે છે બસ. અને હાકે જ બધાનું. મને ઘણા એમ કે તમારું હાલ્યું છે ને, પણ તમારું હાલ્યું છે ને, તમારું ઊભું હોય તો હું થકો મારું, તમારું નથી હાલતું. અને તમારું ઊભું રહે છે ને, એટલે રામ બોલો ભાઈ રામ, કોઈ નહીં કે રોકાવ એમ. વગર ઓલે હાલ્યું જવાનું, 4 જણા વગર ઓલે ઉપાડવાના છે. કાંઈ છે નહીં રામ. 2-2.5 કિલો બાપુ માણા આવે ને, 2-2.5 કિલો જ હોય. અને આ મરી જાય ને, શમશાનમાં લઈને હળગાવી નાખો ને પછી રખ્યા ભેળી કરીને જોખો એટલે 2-2.5 કિલો જ થાય. વચ્ચે ઠેકડા મારવાનું વચ્ચે છે, બહુ મારવાની કાંઈ જરૂર નથી રામ. સમય આવે ને પાછા વળી જાઓ બસ. મને તો એમ થાય કે આ કેવો સમય, વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે, ભલા મને હિલોળા કરે એવું છે. છોકરા કાજુ બદામની ઓગેટ કરે, બોલો આપણને પાર્લે નથી ચડ્યું, જીવે એવું નથી. આપણે છોકરાટું આપણને ભગવાન આપ્યું એટલે આપણા છોકરાટું એમ થાય હાલો કાજુ બદામ લઈ જાય, સારું ખાય તો છોકરા કંઈક સારા થાય. હું તો સુરનગર ગયો હોય ને લાવું છોકરાટું ભાગ ભાઈ, એમ કહું હાલે બેટા લાવ્યો તારા આટું, તો નથી ખાવું. ખાને અમને પાર્લે નથી ચડ્યું. પણ અત્યારે કુરકુરિયાના જ બંધાણી થઈ ગયા છે, નકરા કુરકુરિયા જ ખાય છે. અને હવે એમાં પછી પડાવે, હવે એ માયુના કોઠામાં જ પછી કુરકુરિયા જેવા જ થાય ને, બીજું શું થાય? અરે હાસું ખાવાનું બાપુ વયું ગયું રામ. સમયની બાપુ સંસ્કૃતિની જે પથારી ફેરવી છે ને, આપણે બધા ભેગા થઈને. ભણતર નહોતું તેથી શાંતિ હતી. લ્યો ન ભણાવે એવી મારી વાત નથી, ભણાવવા તો જોઈ સરસ 100% ભણાવવા જ પડે. પણ મને એમ થાય કે ભણાવ્યા ને બહુ ભણાવ્યા ને એમાં જ માવતરના આશ્રમ ખોલ્યા. બોલો આપણા ગઢ આંગોટા જ આપતા, પણ કોઈએ કીધું મારા મા બાપને મારા આશ્રમમાં મૂકવા જવું છે? હે, રહેવા સારું ઘર નહોતું, ખાવા પૂરા દાણા નહોતા, તોય કોઈને મા બાપ બાપુ અઘરા ન પડ્યા. અત્યારે 3 માળના મકાન હોય તો બાપુ 1 5 ફૂટની જગ્યા મા બાપ માટે નથી. એટલે આપણને એમ થાય કે સારું શું કહેવાય, સંસ્કૃતિ ખતમ કરી નાખી ભલામણ. અને એવું બાપુ બધું પરિવર્તન આવ્યું છે ને. ચોખ્ખું ઘી બજારમાં નથી ખપતું. બોલો 2 કિલો ચોખ્ખું ઘી રાડ્યું પાડજો, ન ખપે. દારૂ બાવળી એમ 2 લીટરના પીપડા ખપી જાય. બોલો તમારા ગમે એમ હોય, અહીંયા તો તમારે અમારે જોવો ને તો. અને પાછા પેલો દૂધવાળો ઘરે દેવા આવે તો આ બેનું ડખડખાવતી હોય મહિના સુધી બાકી. પાછા એમ કે પાણી આવે છે, ઓછું આવે છે, વહેલા આવજો. ઓલો બિચારો હા હા કરે, અને મહિના સુધી બાકી. અને ઓલા દારૂ લેવા જાય કે થોડોક દે, કોઈ નથી પૂછતું પાણી છે કે નથી, શું છે કોઈ નહીં. અને કેશ પૈસા બોલો ઉધારે બુધારે નહીં. એ કે તું પીને ગાંડો હતા, તારી પાસે પૈસા લેવા છે? રોકડા કેશ ધંધો હાલે. બોલો દૂધમાં ડકડકાવે છે, ઓલું ખોટે ખોટું હાલ્યું જાય. ભેંસું ઊભી ઊભી ખાતી હતી, માણા બેઠા બેઠા ખાતા હતા. અત્યારે ભેંસું બેઠી બેઠી ખાય છે. માણા ડીસું લઈને રગડે, એક ભજીયું નાખજે, એક ભાત નાખજે, આમાં થોડીક દાળ નાખજે. અરે જુઓ તો ખરા દી ઉઠાડ્યો એ. હે, મને તો એમ થાય કે શું ભિખારી જેવી જિંદગી કરી નાખી બધા ભેગા થઈ. આપણા ગઢા થીગડા મારી મારીને થાકી રહ્યા.
થીગડા વાળા કપડાં પહેરી પહેરીને બાપુ મરી ગયા. તો અત્યારે ભગવાને આપ્યું ને ત્યાં માણા ફાટલા પહેરવાનું ચાલુ કર્યું. બોલો, ઓલા જીન્સમાં માથા વ્યા જાય એવડા એવડા પાકા. મને તો અમારે એવડા અમારા ટાબરિયા પહેર્યા ને, મેં કીધું બેટા અમને ખબર નહોતી આવું ટાણું આવશે ને, કે અમારે તો આવા જ પહેરતા હતા. ખબર હતી, જો ખબર હોત તો હાઈસ્વેર રાખ્યો હતો અત્યારે અમે તારી હારી પહેરત. ફાટલા પાટલું હોય ને પાછા આપણે કેટલું લીધું કે 5,000 એટલે ફાટલા ને 5,000. જોવો તો ખરા, ગાયું રોડ માંથી રખડે, કૂતરા બંગલામ છે. હા, આપણા ફૂટપાથ ઉપર વેચાય છે ને જોડા શોરૂમમાં છે. તોય પાછા કે છે મેરા ભારત મહાન, ખટારા ઠાઠે લખ્યો ભારત મહાન નો થાય બાપા. દિવાલે લખે થઈ જાય ભારત મહાન. ભારત મહાન કરવામાં તમારે મારે મહેનત કરવી પડે. તમે અને હું જયારે મહાન થાય ને તો ભારત મહાન. ભારત તો મહાન જ છે. આપણા ધંધા જાકુબીના છે. ભારત તો મહાન જ છે. ભારતમાં ચા કઈ ઘટે છે? અરે સમજાતું જ નથી રામ. અમે બહાર જઈએ ને, બહાર એટલે ઘણા બધાને અમે ગમવી, પાછા અમુકને નોય ગમતા હોય. બધાને ગમવી એવું ન હોય. આમાં બેઠા હોય બધા સાંભળવા ન બેઠા હોય. અમારી ત્યાં ભૂલ આવે એ હાટું બેઠા હોય 2 જણા, એટલે એવાય હોય. પણ અમે બહાર જઈએ ને, કોઈ સાધુ સંત ભેગા હોય ને, તો અમુક ઘણા એમ કે હાલો હાલો એ બાપુ અમારે ઘરે પગલાં પડાવો, તમારે પગલાં પડાવો. એમ કે ભાઈ અમારા પગલાં શું પાડવાના હોય, કોઈ સાધુ સંતોના પગલાં પાડવાની. કે ના ના બાપુ હાલો હાલો. એટલે આપણે જઈએ એમ થાય કે હાલો ને, રાજી થાય. હવે અમારા પગલેથી શું ફેર પડવાનો હતો? જઈએ અને એ રાજી થાય, આપણને ચા પાણી પાય, આ તે કરે બધું. હવે ઘરે જઈએ ને ત્યાં ઘરના બૈરા એમ કે બહાર ઉભા રહેજો, પોતા કર્યા છે, પગલાં પડશે. એટલે અહીંયા મફત પાડી છે તો નથી પાડવા દેતા, ઓલા બધા મફત પડાવે છે. બોલો, પણ ખરેખર આમાં મેઇન મુદ્દો શું છે ખબર છે? 2 સાચા છે, 2ને સ્વીકારી લેવાની વાત છે. મારો કહેવાનો અર્થ છે ને, કારણ કે એ નથી પાડવા દેતા એ સાચા છે, અને તમે પગલાં પડાવો છો ને એ સાચા છો. કારણ કે તમે એક જ દી પગલાં પાડવાના છો, અને ઓલા 360 રોટલા કરી દેશે, એટલે એ કે કરવું પડે. સાચા 2 છે, પછી ડખા ન કરે. અમે ગયા હતા મોરવાડા, અહીંયા 10 જગ્યાએ પગલાં પાડ્યા, એટલે બપોરે રોટલા ઉગીને રેવી આપણે. એટલે એમને એમ કેવું પડે, સારું હાલો ને ઘડીક બહાર ઉભા રહે, પંખો ચાલુ છે ને હુકાઈ જાય પછી કહેજો. મારો કહેવાનો અર્થ શું છે કે ઘરની વાત ઘરમાં રખાય. આ ઘરમાંથી જે વંટોળિયા ઉભા, આ હમણાં તમારે વાવાઝોડું હતું, અમારે બાપુ સણ્યા જીરું નામ જાતું હતું તો ખેડૂ હળીએ સડ્યા. મેં કીધું ધોડો 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 બસ ભરો. ચારે બાજુ બાપુ છે ને આપણા જ કરેલા ઉગે છે, કોઈના કરેલા ઉગતા નથી. ઈ વંટોળિયા બાપુ શાંત થઈ ગયા, 1-2 કલાક રહીને. પણ ઘરમાંથી જે વંટોળિયા ઊભા થાય છે ને, એ મેળ જ નથી પડતો. અમારે અહીંયા એક બનેલો દાખલો તમને કહું, બનેલી હકીકત હોય, જોક્સ બોક્સ નથી. એક ભાઈ, એક પતિ પત્ની 2 રહેતા હતા. નામ ન દેવાય, લાઈવ હાલે હે ને. હા, પાછું સવારે કોઈક ફોન કરે. બેન ને પતિ પત્ની 2 રહેતા હતા. એટલે ભાઈ ખેતીનું કામ કરે, બેન ઘરનું કામ કરે. એટલે બેન રસોઈ બનાવતા હતા ને, એમાં એક પાપડનું પડીકું હતું. તે બેનને રોજ આડું આવતું હોય છે કે લેલા શેકી નાખવો, રોજ મને નડે છે કે હું મારો ઘરવાળો 2 ખાઈશું. એટલે બેને શાક ને રોટલી ને આ ને તે જે બનાવવાનું હતું બનાવ્યું, પાપડ શેક્યા ને ઓલો આવ્યો. આપણને ધણીનો પટ્ટો મળ્યો છે ને, એટલે આપણે થોડાક પાવરમાં તો હોય જ. આવ્યો ઘરે આવીને પછી જમવા બેઠો તો ઓલો બેને બધું રસોઈ બનાવી હતી, બધું આપ્યું, પાપડ મૂક્યા. હવે જો આ સાનો માનો ખાઈ લે તો કાંઈ વાંધો નહીં. એને વંટોળિયો સડાયો બાપુ. એ કે આ પાપડ ભાંગી દે. એની વહુ કે તમને ભગવાન હાથ નથી આપ્યા? એ કે તું મારી વહુ છું, હું કહું એમ તારે કરવું પડે. એ કે હું તમારી વહુ છું એમાં મેં ક્યાં તમને ના પાડી? ભગવાને હાથ નથી આપ્યા? એ કે પાપડ ભાંગી દેવાનો છે કે નથી ભાંગી દેવાનો? તો આપણે બહેરાને આપણે ન ઓળખતા હોય તો મેળ હોય ભાંગી દે ને, ન હોય ભાંગી દે. એ કે સાના મને ખાઈ લો ને ભાઈ હવે નકામાં. એ કે પાપડ ભાંગી દેવાનો છે કે નથી ભાંગી દેવાનો? બાપુ કે નથી ભાંગી દેવાનો. પાપડ ન ભાંગ્યો, ઘર ભાંગી ગયો, એ રખડે 2. આ બનેલી હકીકત. ઓ પાપડમાં ઘર ભાંગી ગયું, અને હવે કે સમાધાન કરાવો, હવે પાપડ ન ભાંગે તમારથી બૈરા રે. અરે હું ભલે બહેનોના હું કંઈ વખાણ કરું એવી વાત નથી, પણ બાપુ એક શક્તિનો અવતાર. હું તો બહેનોને ખાસ કહું, તમે ફેશનમાં માપ રાખજો.
તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી દો એ તાકાત તમારામાં છે. તમે એક આ દુનિયાની બાપુ શક્તિ છો. પણ તમે જે ફેશનમાં જે બાપુ આ દેહના પ્રદર્શન કરો ને એ તમને હાથ જોડીને કહું છું બધું તમે ધારો છો એવી દુનિયા નથી. આ હું તમને એક રામાયણનો દાખલો આપું કે સીતાજી એ કે લક્ષ્મણ રેખાને ઓળંગી ગયા ને હરણ થયું. તો તમે એમ માનો છો સીતાજીમાં શક્તિ નહોતી? રાવણ માથે બાપુ દ્રષ્ટિ કરે ને તો રાવણની રાખ આ દુનિયામાં ન પડે. ઈ માં ભગવતી હતી. પણ એ આજની દીકરીઓ માટે એને કેળો કર્યો જે લક્ષ્મણ રેખા ટપે ને એનું આ દુનિયામાં હરણ જ થાય. પછી બાપ હોય, દીકરી હોય, માં હોય કે ભાઈ હોય, જે લક્ષ્મણ રેખા ટપે એનું દુનિયામાં હરણ જ થાય. બાપુ રાવણ મરી ગયા વેમમાં ન રહેતા ગામો ગાયમ છે. જે ટપી જાય પછી બાપ હોય ને બાપુ એની મર્યાદા મૂકી દે તો એ ગયો સમજી લેવાનો. દીકરો હોય તો દીકરો ગયો, વહુ હોય તો વહુ એ ગઈ. લક્ષ્મણ રેખા બાપુ બધાય હોય. રામાયણ છે ને સે કઈક જુદી. આ વંચાવે કઈ વળે નહીં. રામ વંચાવતો હોય તો વંચાવજો. આ કથા કરો છો મારી ના નથી, પણ મારો કહેવાનો અર્થ છે ને મારી વાતને કોઈ ઊંધો અર્થ ન કરતા. તમે એક રામ કથા વંચાવો. હવે રામ કથા તો વાત તો એકની એક જ છે ને. અયોધ્યા નગરી, દશરથ રાજા ને 4 દીકરા, સીતાજીને રાવણ લઈ ગયો, રામે રાવણને માર્યો, સીતાજીને લઈને આવતા. વાત તો આવડી આજ છે. શું હાંભળ કરવી હોય? આ એકની એક વાત છે. શું સાંભળીને કરવાની? અને તમને ખબર નથી તો અહીંયા જઈને બેસી જાય. બોલો હા બાપુ બહુ સારી વાસે, બહુ સારી વાસે. પણ આમાં વળે શું? પણ કથા બાપુ આ તાજી રાખવા માટે શું કામ? કઈ કથાનો બાપુ વક્તા વાંચતો હોય અને રામ ને ભરતનો પ્રસંગ આવે અને ઈ બાપુ જે ભાઈ ભાઈના પ્રેમની વાત કરે ને જો આપણા ભાઈ ભાઈના વિખવાદ હોય ને ઘરે જઈને નાનો ભાઈ મોટા ભાઈને બથ ન ભરી લે તો કથાનો કોઈ મતલબ નથી. રામ હાવ અને વહુના જો ડખા ન મટે, દેરાણી જેઠાણીના ડખા ન મટે, માન દીકરાના ડખા ન મટે તો બાપુ કથામાં ફાયદો કોને? મંડપ વાળાને, સાઉન્ડ વાળાને, સાજિંદાને, કલાકારને. તમારા તો ખિસ્સા ખાલી થાય. કાંઈ ન વળે. મારા જેવું કોઈ તમને તમે 10 રૂપિયા છોકરાને નથી આપી શકતા અને આ લાખો રૂપિયા વાપરો અને ઘરે જો બાપુ ઉતરે નહીં તો બાપુ કથાનો કોઈ મતલબ નથી. રામ દુનિયા ધરાય છે, દુનિયા. મારા જેવું સાચું કોઈ નહીં કે. મને તો ઘણા બધાના કલાકારો આ યુટ્યુબમાં પાછા સાંભળે ને કોક, મને ઘણા બધા કલાકારોના ફોન, આવું ન બોલાય. મેં શું કામ ન બોલાય? સત્ય શું કામ ન બોલાય? મને કે પ્રોગ્રામ બંધ. મેં પ્રોગ્રામ ન બંધ થાય. આ બધા હિંમત છે. પ્રોગ્રામ બંધ નથી થવાના. તમે સાચું બોલો તમને બોલાવે. સત્યની કિંમત છે બાપુ. હોનાના ટુકડા ગમે એટલા થાય એની કિંમત ન ઘટે, ગેરંટી. હા એ બગસરાનું હોય એની ચોકલેટે ન આવે. હોનું હોય હોનું જ હોય. મારા રામ કહેવાનો મારો મિનિંગ એ છે. સમય મળ્યો છે અને હું બેનોને તો ખાસ કહું કે માન બાપની આબરૂ માથે બાપુ એક માથાના વાળ જેટલો ડાઘ ન લાગે. એક ધ્યાન રાખજો બાપુ. હું તમને હાથ જોડીને વિનંતી કરું. નકર આ દુનિયામાં એક પગલું તમે ખોટું ભરશો ને તો તમારા બાપ કે તમારો ભાઈ કે તમારું કુટુંબ બાપુ આ દુનિયામાં સાથી કાઢીને જીવી નહીં શકે, મરીએ નહીં શકે, જીવીએ નહીં શકે. હું તો હાથ જોડું છું. અત્યારે બાપુ જે અમુક પ્રસંગો આપણે જોઈએ છીએ ને, કોકના પ્રસંગ હોય ને બાપુ આપણી આંખમાં આહુડ આવી જાય કે હા 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 મા બાપની માથે શું વીતી છે. 18-18, 20-20 વર્ષની દીકરીઓ કરે મારી દીકરી ભણાવે, મોબાઈલ લઈ દે, વાહન લઈ દે, હારા કપડા લઈ દે, સારી સ્કૂલમાં એડમિશન અપાવરાવે અને 30 રૂપિયાનું પેટ્રોલ પૂરીને માગ્યું મોટરસાયકલ લઈને ફોટા 2-3 મોબાઈલમાં નાખે ને હાલતીઓ થઈ જાય. તઈ મા બાપના હૃદય માથે બાપુ શું વીતતી છે? મારા બાપ તમે જરાક વિચાર તો કરો. હું કોઈ સલાહ દેવા નથી આવ્યો, પણ મારી વાત છે ને, તમે ઘરે હોય ને હુતા હોય કે એકલા હોય ને તેથી મારી વાતને બાપુ વિચારજો. બાકી મારી કોઈ આબરૂ નથી જવાની. મને હું તો દારૂ પીતા હોય ને એમ કહું કે આ પીવાય નહીં. બાકી બંધ થઈ જાવ મારે અહીંયા તેમ પૈસા મોકલાવાના છો અને પીવો તો મારા પૈસાનો તેમ પીવાનું નથી. પણ આ દુનિયા જીવવા જેવી આવી છે. શું કામ કપાણે મરો છો એમ હું કહું છું. અને અમુક દીકરી બાપુ એવી રીતે મા બાપની આબરૂના ધજાગરા કરીને જે ગઈ છે ને એ હવે બાપુ છે ને અહીંયાથી એ બાપુ છૂટી ગઈ. હવે ઘરના ડેલા તો બંધ થઈ ગયા પેલા. હવે ઓલ્યા તમને કહું એમના મા બાપના ન થાય તમારા થાય.
એમાં એકાદું બાળક થયું હોય પછી દીકરીઓ ચાં જાય બાપુ. એવી દીકરીઓ તમે જોવો ને ભૂંડી હાલે તે જીવે છે. ઓલું કંઈક મા બાપે આપણને કંઈક બાંધ્યા હોય, કંઈક આપણી દોરડી બાંધી હોય તો હક દક હોય તો બાપુ માને ને બાપને તમે વાત કરી શકો. આમાં વાત કરે એવું પહેલા જ ન રાખ્યું હોય, એમાં શું તમે વાત કરવાની? સારા કાર્ય કરો, જીવો, કોકને ઉપયોગ થાય તો થાવ, કોઈને પાણી પાઓ, કોઈને બટકું રોટલો આપો. એમાં ગામડામાં તો કઈ કઈ સિટીમાં તો માગણ આવે ને કે બાપા કંઈક દો, એ બાપા કહેતા કે આગળ જા, આગળ જા, આગળ. હવે આગળ ઠેઠ સુધી તારા જેવા જ છે બધા, ચા જાય. તું એક બટકું રોટલો દે, આવડું મોટું ઘર લઈને બેઠો છું રામ, પણ નથી આપતું. એટલે કર્મની ગતિ છે ને બાપુ, મને ને તમને કોઈને ખબર નથી. આ બધા ભાવની વાર્તા એવું કરે, ઓલા ભાવમાં આમ ને ઓલા ભાવ. તમને ખબર હોય મને કહો, તમે ક્યાંથી આવ્યા છો? ઓલા ભાવમાં આમ છે ને ઓલા ભાવમાં. એટલે આ કાલની ખબર નથી ને શું ભાવની ખોળ્યા મળ્યો એ ભાવ સુધારી લો ને આમાં શું ઘટે છે. એ કાલ અત્યારે તમે ક્યાં હશો એ તમે અત્યારે કોઈ પરફેક્ટ કહી શકો તો શું ભાવની ખોળવી હોય? જ્યાં છીએ અહીંયા બરોબર છે. આ રહ્યું ને ઈ સ્વર્ગ છે. લ્યો, ઘણા કે ઉપર સ્વર્ગમાં કે ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર બેઠા છે ને અહીંયા ઇન્દ્રની અપસરાયું છે ને અહીંયા એ કે ફુવારા છે ને અહીંયા કોઈક જીવી હોય તો કોણ મારે પગ ચાલવા? કોઈ બાપુ સ્વર્ગ બર્ગ છે ને, આ રહ્યો એ સ્વર્ગ છે. આમને જ્યાં મેં પૈસા દીધા, બોલો મારી મત પૈસા નાખે ના કેસેટો બને, બોલો લ્યો આ સ્વર્ગ નથી? પણ જીવતા જ નથી આવડતું. એવા બાપુ બુદ્ધિના ગાળિયા થયા છે. એક ભાઈ હતો ને આમ દિવાલમાં ખીલી ખોડતો, ઊંધી ખીલી રાખેલી દિવાલ, કોઈ માથું નણી કોઈ હથોડિયું મારે, પાછો રિયો રાડ્યું પાડે કે કારખાના વાળામાં બુદ્ધિયું જ નથી કે હું થયું ખીલિયું કાઢ્યું. એનો ભાઈ અહીં ગયો કે હું કે ખીલ્યું છો નહીં કે હું થયું કાઢી. એનો ભાઈ કે તારામાં બુદ્ધિ નથી કે કેમ? એ કે આ દિવાલની ક્યાં છે? આ દિવાલની. બોલો અહીંથી પકડે હા કે આણી તો આઈને પાસેથી, હું તો અહીંયા મતતો હતો. આખી જિંદગી દિવાલો ફેરવી પણ અહીંયા ખીલી નો ફેરવી નાખી. મારી ખીલી ફરે ફેરવો દિવાલો, ન્યા સમાધાન થતું તો ન કરી ક્યાં. હું કઈક છું. આ ગંગા સતીની વાણી કે છે હું અને મારું મનનું કારણ છે બાપુ. આ બે વાત પતી જાય તો દુનિયામાં પૂજાઈ જાઓ. કાંઈ પૂજાવાની જરૂર નથી, તમને દુનિયા પૂજે ભલામણા. ભજન બધા કે ભજન કરો, ભજન કરો, પણ કેમ કરવું એ તો કે ઊંધા માથે થવું કેમ કરવું? અરે બધા નાટક જ છે. હું તો એમ કહું તમારું ભજન ચાલુ છે, ખાલી સુરતા રાખો. તમારું કામ કરતા હોય, હુતા હોય, બે નાવાની જરૂર નથી, દીવાની જરૂર નથી ને. અગર તમે શું લાવ્યા હતા, તમે એને દીવો કર્યો. તમારું છે શું આ દુનિયામાં? અરે ભાવથી મારા બાપ એક તમારા શ્વાસા હાલે અહીંયા તમારી એક ખાલી સુરતા લગાડો, મારા રામ ભજન થઈ જાય. કોઈ બાપુ દેખાડ આ રહ્યું મનોરંજન છે. લ્યો આને ભજન ન કહેવાય, હું તો ના પાડું છું. આ મનોરંજન છે, આ બધાને આનંદ કરાવું છું. પણ આ પગથિયું છે એ 100%. આનેથી તમને રાહ મળે. બાકી ભજન તો છે ને બોલ્યા જેવી વાત જ નથી. તમને વાત કરી દઉં, તમને અમુક વાત તમે 5 લાખ રૂપિયા ખર્ચીને કલાકાર લાવો ને તોય ન મળે. આ બોલ્યા જેવી વાત જ નથી. બોલાય તો લખાય, લખાય તો દેખાય, દેખાય તો વંચાય. આ એવું છે નહીં. ભજન છે એ આગી બાબત છે. તમને ટાઈટ વાતી હોય ને તો તમે એમ કહી શકો ટાઈટ બહુ વાય છે, આટલા ફૂટ વાય છે કે આટલા ઇંચ વાય છે કહી શકો? અનુભવવાની વાત છે. અનુભવ થાય ને તારે તમને ખબર પડે. ભજન કોઈ બતાવ્યા જેવી વાત જ નથી. ભોળાનાથ નો દીકરો ગણપતિનું માથું કે ભોળાનાથે કાપ્યું ને હાથીનું લગાડ્યું. તો હું એમ કહું છું કે કાપ્યું યાદ નહીં પડ્યું હોય? હાથીનું શું કામ લગાડ્યું? ચમ લાગે તમને? અને હાથીનું માથું માણસ શરીર ઉપર ફિટ થાય આવડું હોય? આ 4 આંગળની જગ્યા છે. આ બધું બીડીયું ઠૂઠા વીણતા થઈ જાવ એવું છે. સાચું 100% સાચું છે. હાથે નોટ લગાડ્યું હતું, ભોળાનાથે જ કાપ્યું હતું. પણ એના માટે સદગુરુ જોવે બાપુ. આપણા ચકડા ગઈ ગયા એટલે નથી સમજાતું. સત્ય તો સત્ય જ હોય. શ્વાસા છે ને એ તમારું ભજન છે. આ બોલે બીજો નહીં, પરમેશ્વર છે પતે. અમારો અવાજ આવે, તમારા કાન સુધી અવાજ આવે, એ તમને સંભળાય છે, દેખાય છે? એ દેખાતો નથી, એ જ ઈશ્વર છે. ક્યાંય ગોતવા જાવે જવાની જરૂર જ. હું તો તમને એક જ વાત કરું, રોડ માથે કોઈ જુવાન દીકરી હાલી જતી હોય અને કોઈક લુખો લફંગો માણા એનું બાવડું પકડે અને દીકરી રાડ્યું પાડે
અને કોઈ ખેતરમાં ખેડૂત નાકા વાળતો હોય, પાણી વાળતો હોય, દીકરીની રાડ સાંભળે અને પાવડો લઈને આવે ને 2 પાવડા નાખીને દીકરીને છોડાવે, તો નથી લાગતું કે રામાપીર પોતે આવ્યા એવું નથી લાગતું? હે, કૃષ્ણ પરમાત્મા પોતે આવ્યા એવું નથી લાગતું? પણ આ તો કે વાંસળી હાથમાં હોય, મોરપીસ હોય, અને રામાપીર કે ભાલું લઈને આવે, લીલા લુગડા, હવે આવો નથી, તમને ભેગો થવો નથી. એટલે ડખા ઈ છે, કારણ કે વિશ્વવ્યાપક નિરંજન નિરાકાર છે, તમારા મારા જેવો છે નહીં, એટલે આપણો મેળ નથી પડતો. મને તો એમ થાય કે મારો ઈશ્વર સાંભળે છે, હું બોલું છું ને મને આમાં દેખાય છે, આ મારો ભગવાન બેઠો છે આમ. તમને આ ન દેખાતું એ તમારો પ્રશ્ન છે, મારો છે? અરે રામ, જિંદગી એવી જીવો. અરે હું તો ગમે ત્યાં પ્રોગ્રામમાં જાઉં ને તોય 2 ધડક કહું કે આ જેથી અનોપસીનો દેહ પડી જાય ને તેથી આ બાપુ મોરવાડામાં ખબર પડે 5 જણા જો રોવે નહીં તો મારા ભજનમાં ધૂળ પડી ભલામણા. જિંદગી એવી જીવાય. 6 રાયતું થઈ છે બાપુ, તમને લાગે છે? હમણાં એમ ગાડી લઈને નીકળજો ને વાયેલી સીટમાં કૂતરું પડ્યું એમ પડી આવીશું. અને 5 તારીખ સુધી આમ નામ ખેંચવાનું છે. આ મારા ભેગા છે, પૂછો. મારો દીકરો હમણાં બેઠો તો મારો દીકરો છે. 5 તારીખ સુધી, 16 તારીખથી ચાલુ થયો છું, 5 તારીખ સુધી એક દી મારો ઘરે નથી. તમારે રોજ મને ફોન કરવાનો, હું કહીશ કે આજ આ ગામમાં છું, હું આજ આ ગામમાં છું. આ મારો નાશ શક્તિ આપે ને તમારો ભાવ ને પ્રેમ છે ને એ બાપુ મને બોલાવે છે. હું તો એમ કહું કે આમાંથી મારી વાત 2 જણાને ગળે ઉતરી જાય ને એટલે મને એમ થાય કે મારી રાત સુધરી હતી બસ. બાકી કોઈ આપણો ઈરાદો નથી, મારે કોઈને વેરાગ લગાડવાની કોઈ વાત નથી. પણ ભજન કરો, અને ભજન ન થાય તો બાપુ સારું કામ કરો. કોકને બટકું રોટલો દો, કોઈ અબોલ જીવને બાપુ કંઈક જાનવરને આપો. તમે જુઓ તો બાકી તો આ જાનવર, આપણી માં આપણને જેમ પ્રેમ કરે આ જાનવરીના બચ્ચાને પ્રેમ નથી કરતી. કૂતરા, કાગડા, ભેંસું, ભૂંડલા છે, ગાયું, ભેંસું ઘર ધણીને પાસે જવા દે. બાકી આ ગાયું ભેંસું વિયાણી હોય બીજો અજાણ્યો જઈ શકે. એટલો પ્રેમ તો બાપુ આપણી માં નથી કરતી, એટલો તો જાનવર પ્રેમ કરે છે. એક પક્ષી હોય, એક ઈંડું મૂકે અને ટાઈમ થઈને પછી સીવે, પછી બહારથી આપણી માં જેમ મોઢામાંથી કાઢીને આપે ને એમ બાપુ એ બહારથી ચણ લઈ આવે, એની ચાંચમાં આપે અને એને બાપુ મોટું કરે. અને પછી પાંખું આવે ને પછી ઉડતા શીખડાવે ને પછી કે તું તારા રસ્તે ને હું મારા રસ્તે. કોઈ દી એમનું કુટુંબ ભાડ્યું? અમારી હાવું છે ને, અમારી હાળી છે ને, અમારો હાટું છે ને, સેલો એવું કળા કઈ ઘૂંસ તો આપણે નથી કરી. કોઈ દી સાંભળ્યું પાડો કે સરવાઈ ગયો ને ભેંસાડું પૂળો લેતો આવ્યો? સાંભળ્યું? પાડો કે આપણે આપણું કરવાનું, ભેંસનું કરાય. અને બાપુ કીડીથી હાથી સુધી કોઈ ભૂખ્યું રહેતું હોય તો મને કહો, હે મારો નાથ આપે ને બધાને. આપણે વ્યાજ હું તો આ દુનિયા હાલવાની છે, આપણે હાંકી છે કોઈ વાત નથી. આ છે ને અશ્વિનભાઈ આ બધું કર્યું છે ને એ પૈસાના પાવરથી ન થાય. મારો નાશ જેથી બાપુ સંકેત કરે ને એ જેથી ભેળો હોય ને તેથી આ માંડવા થાય, એમ નામ ન થાય. પૈસા તો દુનિયામાં ઘણા છે બધાની પાસે, અને કેટલાય વિચાર કરતા હોય કે અમારે આવું કંઈક કરવું છે, અમારે આવું કંઈક કરવું છે. પણ એ જ્યાં સુધી ભેગો ન હોય ત્યાં સુધી બાપુ કાર્ય ન થઈ શકે. ઈશ્વર તો ઈશ્વર તલે તલ ને કણે કણમાં છે. તમે રાતે હુવો ને તો તમને ઊંઘ આવી જાય. હવારે જગાડે કોણ? હવારે જગાડે ને ડખા જેવા થાય. તેમ કહો મને. તમે ખાવ ગમે એવા કલરની વસ્તુ ખાવ બાપુ, લોહી માલપા લાલ કોણ બનાવે? દરબાર, પટેલ કે જે કઈ સમાજ હોય પછી એમાં એવું ન હોય દરબારનું લાલ ને પટેલનું પીળું ને ઠાકોરનું લીલું ને એવું કઈ હોય નહીં, બધાનું લાલ જ બને. ખાય ગમે એવી વસ્તુ બાપુ, અંદર ફેક્ટરી કેવી છે. ઈશ્વરે જે શરીરની રચના કરી છે ને, આપણે મેં હમણાં કીધું ને હરિદ્વાર ને દ્વારિકા ને સોમનાથ ને આટા મારવામાં જ પડાય છે. આપણે મીરાએ એટલે જ કીધું આત્માને ઓળખ્યા વિના લક્ષ 84 નહીં મટે, તમારી ભ્રમણા ભાંગ્યા વિના ભવના ફેરા નહીં મટે. કેવી રીતે આત્માને ઓળખવો? એક ભજન છે ને, એક ભજન તમે બધા સાંભળ્યું છે કે ભજન વિના મારી ભૂખ ન ભાંગે. ભજન છે ને, તે કોણ ના પાડે? કરવા માંડો ને. ભજન વિના મારી ભૂખ ન ભાંગે આ ભજન છે, તો ના કોણ પાડે છે? તો આ કે છે કોણ? કોને કે છે? શું કામ કે છે? ભજન સમજવાની જરૂર છે ભલા મને. આત્મો છે ને, આત્મો એને ભજનનો ખોરાક છે. આત્મો જીવને કહે છે. જીવને શું જોવે? ગાડીઓ, બંગલા, મોટર ને પૈસા, હોનું.
આત્મો જીવને કહે છે ભજન વિના મારી ભૂખ નહીં ભાંગે, તું ભજન કરજે નકરો ગાડીઓ બંગલામાં પડ્યો રહીશ, હું ભૂખો મરી જઈશ. આત્મો કહે છે ભજન વિના મારી ભૂખ ન ભાંગે. ભજન વિચાર માગે છે. ઓલો ગાતો માં મજા આવી, ઓલો ગાતો માં ન મજા. આ એ મજાની વાત નથી, મારી પાસે જીવનમાં ઉતરે તો મજા આવે. આપણે સેવાદાસ બાપુ હતા ને પરબ, એ પરબ સેવાદાસ બાપુ હતા ત્યારે ગુરુ પૂનમ ને અષાઢી બીજ ને એવું બધું હોય ને, તે બધા સારા સારા કલાકારો બોલાવે ને મોટા મોટા પ્રોગ્રામ કરે. પછી બાપુની નજીક બેહવા વાળા હોય ને સેવકો બધા, એ કે બાપુ આજ તો ભારે મજા આવી, બાપુ આજ તો જામો પડ્યો, બાપુ આજ તો જામો પડ્યો. પછી બાપુ શું કે ખબર હે, એ કે જામો પડ્યો પણ કાંઈ ફેર પડ્યો? નકર આ જામા જ પાડવા છે બારો બાર, ફેર તો કઈ પડતો નથી. એટલે ફેર ન પડે તો આ તમે કથા બેહારી છે ને પાછા તમે આમાં ફેર જેવા હોય એવા ને એવા રહ્યો તો આ કથામાં મેં કીધું એમ ફાયદો કોને? અમારે જ તેમ બધાને. એમ બાપુ ફેર પડવો જોઈએ, એનું ફળ આપણને મળવું જોઈએ. હું તો હાથ જોડીને વિનંતી કરું કે તમે અમને લાખ રૂપિયા આપો, 1.5 લાખ રૂપિયા આપો, અને અમે તમને કંઈક તમે 10 રૂપિયા છોકરાનું આપ્યો તો તમે અમને 1.5 લાખ રૂપિયા આપો તો બાપુ કંઈક આ જીવનમાં ઉતરે, નહીં તો શું કામ આપો છો? મારો કહેવાનો અર્થ એ છે કે આપણા જીવનમાં કંઈક વ્યસન છૂટવું જોઈએ, આપણા કુટુંબમાં વિખવાદ હોય એ મટવો જોઈએ. એ કઠિયારો કુવાડે ટીપાવી નીકળ્યો ને તો ઝાડવા રોવા માંડ્યા. નાના ઝાડવા રોતા હતા, મોટા ઝાડવાએ કીધું એ કે શું કામ રોવો છો? એ કે ઓલો કઠિયારો કુવાડા ટીપાવીને ગયો ને, એ કે વહેલો મોડો કાપી નાખશે. અને મોટા ઝાડવા હતા ને એને બાબુ બહુ સરસ જવાબ આપ્યો. હો ભાઈ, એ કે કઠિયારાની એ તાકાત નથી અને કુવાડાની એ તાકાત નથી, પણ માલપા હાથા આપણા આશે જોજો. એ કે હાથા ન થાવ તો કોઈ નહીં કાપી હકેરા. એમાં આપણા કુટુંબમાં જેથી વિખવાદ જાગે ને તેથી ઊંડા ઉતરીને જોજો, એકાદો હાથો આપણો હોય ને, કોઈની તાકાત નથી બાપુ. પછી પરિવાર ગમે હોય, કોઈની તાકાત નથી. જો તમારી એકતા હોય તો કોઈ સમાજ લાંબો હાથ કરી શકે. એમ હાથા ન બનો ને તોય ઘણું છે. એટલે કર્મની ગતિની બાપુ કોઈને ખબર નથી. એટલે મહાપુરુષો કહે છે રામચંદ્ર જેવા રાજવીને ઈ પણ વનમાં જાય. રામચંદ્ર જેવા રાજવીને ઈ પણ વનમાં જાય, ઈ પણ વનમાં જાય. ભીમ અર્જુન ને સહદેવ નકુળજી પાંચમાં છે ધરમ ભીમ અર્જુન સહદેવ નકુળજી પાંચમાં છે ધરમ
મુહૂર્ત ને સારા જો ઘડીએ લગને આરે લેવા શુભ મુહૂર્ત ને સારા જો ઘડીએ લગને આરે લેવા गाय कबीरदास ईश्वरी शक्ति जय गुरु प्रताप गाय कबीरदास ईश्वरी शक्ति जय
મહાપુરુષોએ ખૂબ બધી મને ને તમને શાન કરી છે વાણી રૂપે. 4 વેદ, 6 શાસ્ત્ર, 18 પુરાણ, 108 ઉપનિષદનો નિચોડ છે. ભજન છે ને કોઈ નાની એવી વાત નથી. પણ ભજન સમજવા માટે મેં કીધું એમ સદગુરુ મહારાજ જો એવી શાન કરે અને તમને જો એવી કંઈક પીડા હોય, ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગોમડાની રૂજ અને ટાઢિયા તાવની ટાઢ એટલું માલિક ઓરથી આવે. ગોમડું હોય ને ગોમડું હોય એને દવા લગાડવાની હોય ઉપરથી મટે માઇલ પાથી. આ બધું ભજનનું એવું ઊંધું છે એટલે કઈ નથી પડતી. અને બીજી વાત એ છે કે અંદર બાપુ તમને એક વેદના જાગવી જોઈએ, પીડા જાગવી જોઈએ કે આપણે કંઈક કરવું છે. કચ્છનો બારવટીયો જેસલ જાડેજો સતી તોરલને લઈને નીકળ્યા ને, તોરલના હાથમાં એક તારો હતો ને જાડેજાના હાથમાં તલવાર હતી. હવે એને તો કઈ બાપુ ઈ ટાણે કઈ ભજન હારે લેવા દેવા હતું નહીં. તોરલને જાડેજા કહે છે કે તમે શું આખી રાજા રાગડા તાણો, કોઈને હોતા નથી, હુવા દેતા નથી. આ મારી તલવાર કરી તમારો એક તારો ન કરી શકે. તોરલે કીધું કે દરબાર માર્ગે ચડી જાઓ, ગોયતા નહીં જડો. આ એક તારો કરે ને એ તમારી તલવાર ન કરીએ કે નહીં બાપુ. કચ્છનો કાળો નાગ કહેવાય, હામો અવાજ ન કરાય. સતી તોરલ કહે છે દરબાર માણસ જેવો અવતાર મળ્યો છે, માર્ગે ચડી જાવ નકર રોતા નહીં આવડે. તેથી બાપુ જાડેજાના સમ 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 રૂવાડા ઉભા થઈ ગયા. કે બૈરું એક મારી સામે પણ હાથ નથી લાંબો કરી શક્યો. શું કામ? ભજનનો પાવર હતો તોરલ પાસે. નહીં કે મારી તલવાર વતે, તોરલ કે છે મારો એક તારો વતે. બે જણા વાદ કરે છે. ત્યારે જાડેજો કહેશો જો તમારો એક તારો વધતો હોય તેનું મને પ્રમાણ આપો. અને આ પ્રમાણ વાળી વાતો છે એટલે દુનિયા ટીંગાઈ રહી છે. વાહે આ ચોખે ચોખ્ખું છે, આ ડાલડા નથી. પણ આપણે વેજીટેબલ ના ઘી એટલે નથી ભાવતું. તોરલે કીધું સમય આવશે હું તમને પ્રમાણ આપીશ. અને એ હોડીમાં બેઠા ને હોડી બાપુ મંડી હાલવાઓ. મતદરીએ ભૂગીને પવને દિશા બદલાવીને ખોરડા જેવડા જેવડા મોફા મીંડા ઉલળવા. તેથી કચ્છનો કાળો નાગ બાપુ રા 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 મીંડો રોવાઓ. તોરલ તોરલ હોડી હમણાં બુડી જાય ને કે આપણે મરી જઈશું. અને તે વખતે તોરલે કીધું જાડેજા તમે કહેતા હતા ને મારી તલવાર વધે, આ દરિયાને મોટો કાપવા હમણાં પોગી જાય છે. અને ભાઈ જાડેજાને હબાકા આપવા માંડ્યા હોય કે હારો આ એક તારામાં એટલો પાવર છે તો અત્યારે ખબર પડી. તોરલ બાપુ સાબકા ઉપર સાબકા મારે છે. એ કે જાડેજા જેને જીવ્યા ને જેને માર્યા ને બધાને જીવવું હતું. કોઈએ તમારું ભૂંડું નહોતું કર્યું પણ લોહીની શેડી ઉડે એમાં મજા આવતી હતી ને. મરી જાઓ, વેલું મોડું મરવાનું તો છે. શું જીવીને કામ છે? દરિયામાં ધૂપકો મારી દો પણ મરી હકાય? આપણે બધા બેઠા છે, બધાને ખબર છે મોત આવવાનું છે. પણ મને શર્ટ લઈ લે ધારું એવું કોઈની ઈચ્છા હોય તો ઊંચો વાત કરો તો આવવાનું જ બધાને ખબર છે. હું એનો ઊંચો વાત કરું. એક ગામમાં કથા બેઠી હતી ને કથા. એ કથાના વક્તા હતા ને એ વક્તાએ કીધું 2-3 દિનની કથા થઈ છે. એ કે શેલાદી સ્વર્ગમાંથી વિમાન આવવાનું છે, કોને જવું છે? તો આખા ગામે ઊંચા હાથ કર્યા. હો ભાઈ, બેનું એને ભાઈઓ બધાએ. કે ના ના કોને સ્વર્ગમાં જવું છે? કે બધા ઊંચા હાથ કર્યા. એમાં 2 જણા નોંધ કરતા. કોકે કીધું એટલે તમારે બેન નથી આવું? કે ના મને આવું. એ કે પણ આખા ગામ ને જવું તમારે બેન? કોકે પૂછ્યું એટલે કે તમારે કેમ નથી જવું? એ કે અમે 2 આ ગામના જમાઈ છીએ, આ બધા જાય એટલે સ્વર્ગ જ છે. ભલામણ નથી લાગતું? એ 2 સાચા હોય એવું નથી લાગતું તમને? આખું ગામ ડફોડ બોલો, બધા ઊંચા હાથ કર્યા. ક્યાં સ્વર્ગમાંથી આવવાનું હતું કોઈ? મને એમ થાય કે 2 હતા ને એ જ હોનાના હતા. લ્યો આખું ગામ ડફોળ હતું. આમ જ હાલે તાર બધું. તોરલ જાડેજાને કહે છે દરબાર જેને માર્યાની બધાને જીવવું હતું, કોઈએ તમારું ભૂંડું નહોતું કર્યું પણ મરી જાઓ. અને તોરલ પાસે બાપુ એક બરફની પાઇટ ઓગળે એમ તોરલ પાસે જાડેજો રોવા મળ્યો. તોરલ
તોરલ મોત ઉઘરાણી કરશે એવી મને આવી ખબર નહોતી. ચારે બાજુ નજર કરી બાપુ આરો ન દેખાણો. અને આ જેથી લેવા આવે ને તેથી બાપુ આખું કુટુંબ પરિવાર પડખે હશે, પણ બાપુ એમાંથી બચાવી કોઈ નહીં શકે. બાપુ આરો નહીં દેખાય તેથી એ તો ભજન કર્યું હોય, કોકને કંઈક બટકો રોટલો આપ્યો હોય, કોઈ પારેવાને આપ્યું હોય, કૂતરાને આપ્યું હોય, ગાયોને આપ્યું હોય, તો જ બાપુ સુધરવાનું છે ને કે રોયે પાર નથી આવવાનો. રામ તોરલ તોરલ મને બચાય બાપુ. કચ્છનો કાળો નાગ જાડે જો વિચાર કરે છે કે આટલા લોડ ઉલડે એક બૈરું એના મોઢા ઉપર રેખા નથી બદલાતી, હું કાળો નાગ કહેવાય, મારેથી આખી દુનિયા પપડે અને હું રોવું છું. પણ આમ બાપુ આમ દરિયાના લોડ જોવે ને તો નોતા ઊંડા કાઢવા તોય નીકળી જતા હતા. તોરલ આશ્વાસન મળ્યા આપવા, હો જાડેજા ગભરાવમાં પાપના પોટલા દરિયામાં નાખી દો ને ફોન કર્યો હોય યાદ કરો, હું તમારી હારે છું, મજા કરો, હોડી હમણાં અલગ ધણી ફુગાડી દે. તોરલ તોરલ હોડી નહીં પોગે. તોરલ ઈ કે તમે હું કામ ને મુંજાવશો, હું તમારી હારે છું, નો હોડીને કાંઈ ન થાય, તમે મુંજાવમાં. અને એ વખતે બાપુ તોરલે જાડેજાએ નક્કી કરી લીધું કે જો હું હવે આમાંથી બચી જાઉં ને તો જીવું ત્યાં સુધી તલવાર નથી ઉપાડી. એવી ગાંઠ વળી જવી જોઈએ. અને પછી બાપુ જાડેજા માથે આખી દુનિયાએ ન કરવાની કરી, પણ જેસલે પછી તલવાર ઉપાડી નથી. બાપુ ઇતિહાસ ના પાડે છે. આપણે ઓલો ધરતી કપ આવ્યો હતા, બધા અમારે ત્યાં ખરા બપોરે ધૂન બોલતા હતા, શ્રી રામ જય. મેં કીધું બોલ્યા હોત તો થાત જ નહીં. અત્યારે મનાણા છો તેથી એમ થતું હતું કે આખી જગત સુધરી જાય. અત્યારે નવા કોટા ફૂટ્યા હોય એવું નથી લાગતું, બધા ભૂલી ગયા. એ ધરતીકપની એક વાત કરીને પછી મારી વાણીને વિરામ આપું. અમારે એ ધરતીકપ આવ્યો હતો, કઈ તારીખ હતી, કયો વાર હતો, કેટલી તીવ્રતાનો આંચકો હતો, કેટલા વાગ્યા આવ્યો હતો, એનો લાવારસ ક્યાં નીકળ્યો, ગુજરાત રાજ્યના કેટલા ગામડા આવરી લીધા, એની તમને થોડીક યાદી કરવા. અમારે સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી તાલુકાનું ટીકર ગામનો એક અમારો રબારી ભગત હતો, આજ છે નહીં આ દુનિયામાં, એને બાપુ આ વાત લખી છે. તમને મોજ આવે તો તાલી પાડજો. 26મી જાન્યુઆરી 2001ની સાલ, તેથી હતો શુક્રવાર, સવારના 8:46 આ ધરતીને આંચકો લાગ્યો. 6.9 પ્રિન્ટા ધરાવતો આંચકો હતો. મહાસુદ બીજ હતી. એનો લાવારસ ક્યાં નીકળ્યો? કચ્છમાં ભુજ શહેરથી ઈશાનની દિશા ઉપર 20 કિલોમીટર છેટે ધરતી તોડી અને લાવારસ નીકળ્યો. અને ત્યાંથી બાપુ એ આંચકો હાલ્યો અને ગુજરાત રાજ્યના કેટલા ગામડા આવરી લીધા એની યાદી કરાવું. પ્રથમ ભાગે જ્યાં પ્રગટ થયો કચ્છમાં ધ્રાંગ લોડાઈને ધ્રુજાવતો ભુજને લીધો ભરડો, અંજારને આંટો ફરી ખીડોય નાખ્યું, કકડાવી ભચાવને કર્યું ભાંગીને ભૂકો, રાપરને રમઢોળતો સામે ખ્યાળી નો રવા દીધી, શાન કે ભાન કેર કર્યો, કારો ચૂથી નાખ્યો, ચકલાનો માળો, બચાવો બચાવો ની થાય, કીકિયારી નથી બચવાની ક્યાંય બારી, ત્યાંથી ઉભા રણમાં આવ્યો માળિયા માથે થઈ, મોરબીના ઉડાડ્યા મોર, જામનગર માથે જડી બોલાવતો હલાર નો પકડ્યો, હાથ બહુ ધૂણાવ્યો, બારાડે જૂના ગઢિયા લીધા, ઝપટમાં ડોલાયો, દક્ષિણનો દરિયો ત્યાંથી પાછો ફર્યો, ભાવનગરને ભડકાવતો વલભીપુર નાખ્યો, ઓલો એ નો રવા દીધી, શાન કે ભાન કેર કર્યો, કાળો ચોથી નાખ્યો, ચકલાનો માળો, બચાવો બચાવો નહીં થાય, કીકિયારી નથી બચવાની ક્યાંય બારી, એલો કાઠિયાવાડ કમકમાવતો રાજકોટમાં રેલાનો 8 નંબર ઓડે અથડાનો ચોટીલા હોરો થઈ, સાયલાને કરી શાન લીમડીને મારતો ગયો લપાટ, ધોળકા ધંધુકા ધ્રુજાવતો ભરૂચના ઉડાડ્યા ભમરા, સુરતને કરી શાન વાપી નાખ્યો, ઓલો એ નો રવા દીધી, શાન કે ભાન કેર કર્યો, કાળો ચૂથી નાખ્યો, ચકલાનો માળો, બચાવો બચાવો નહીં થાય, કીકિયારી નથી બચવાની ક્યાંય બારી, વાપીમાંથી વસુટો અમેરિકા જતા હળા થઈ, પાછો ફરવડ્યો પાકિસ્તાનમાં, કરાચીના ઉડાડ્યા કાગડા, દીવા દાઢે ડોલાવતો વળતો વળ્યો, અડધું લીધું અમદાવાદ, સાણંદ સોસરો થઈ લખતરને લગ ભગાવતો, વઢવાણના પાડ્યા વાટ જોર કરી, જોરાવનગર માથે મનાણો રતન પડે રમઢોળતો, સુરેન્દ્રનગર સોસરો થઈ દુધરેજના દેવળે દેખાણો, ઝાલાવાડ માથે ઝકડ બોલાવતો, ધાંગધ્રાને ધ્રુજાવતો, હળવદ નાખ્યું હલબલાવી રણની ટિકિટને ટાળતો, સરા સોસરો થઈ દુધેના દેવળે દર્શન કરતો, ખાટડીને ખકડાવતો, મૂળીમાં જે મલકાણો ત્યાંથી વળતો વળ્યો આવ્યો મારા ટીકર ગામમાં, આવીને કર્યું ટીખળ ગામડે ગામડે ભૂકંપ તારા ભડકારા ભણે ભીખો રબારી, આવું કેમ કર્યું કીર્તન, એવો બાપુ ધરતીકંપ આવ્યો ને, હા નહોતો હમાતો કોઈને, હા 15 વર્ષના સંબંધ બગડી ગયા હતા, પણ આમ ધરતી આમ કે આમ આંસકો માર્યો તા એક તપેલા રાંધીને ખાવા મીડ્યા બધા. આપણે એમ દગા સમાધાન કોઈને કર્યું? અને પછી ઓલો સહાય દેવાનું કર્યું ગવર્મેન્ટ થી કે નુકસાન હોય ને આપણે કંઈક આપવું એમ.
ત્યાં રાતે ઊભા થઈ તેને વંડીઓ મીડિયા પાડવા. બોલો આજ જ થયેલો ને બીજે દી વંડીઓ મીડિયા પાડવા, એ કે આ નવી વંડી થઈ જાય. એ હજી પડી છે 2001માં પાડી. તમને નો વિશ્વાસ આવતો હાલો મારી ભેગા દેખાડું, આ ચારે પાડી છે, મેં પૂછવાનું તમારે. હજી પડી છે 2001 થી ના 2026. ખોટું કરવામાં બાપુ કોઈ બાકી. આ તમને કોઈ કોરોના આવ્યો, મારી વહુ છે ને મારો છોકરો છે ને મારા બાપ, કોઈને અડતું નહોતું. ઓલા જીસીબીથી પાણા હડસેલામાં હડસેલતા, એટલે તારી વહુ છે ને એટલે આટલું જ હગું છે મારા રામ. કોઈનું છે નહીં. આનંદ કરો, મોજ કરો, બધા શાંતિથી સાંભળો. બધાનો આભાર. કાંઈ ભૂલચૂક થયો તો માફ કરજો. જય માતાજી, જય સિયારામ. બોલ શ્રી ભાગવત ભગવાન કી.